નમસ્કાર ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ, પશુપાલન મિત્રો જય ઠાકર। હું છું આપણો દોસ્ત રમેશ અને મળી ગયા છે આજે આપણે મિત્રો એક નવા વિડીયોની સાથે। વિડીયોની અંદર મિત્રો વાત કરીએ તો ઘણા બધા પશુપાલન મિત્રોના એવી કોમેન્ટો આવતી હતી ને પ્રશ્નો એવા હતા કે દૂધ વધારવા માટે આપણે મિત્રો ઘણા બધા વિડીયો બનાવ્યા અને એનાથી ઘણા બધા પશુપાલન મિત્રોને જે છે તે મિત્રો લાભ પણ થયા। હવે એવા પ્રશ્નો હતા કે ફેટ વધારવા માટે શું કરવું જોઈએ, કઈ વસ્તુઓ પશુને ખવડાવવામાં આવે તો પશુનું દૂધ અને તેના ફેટની ટકાવારી વધે। તો આજે આપણે મિત્રો વિડીયોની અંદર દેખવાના છીએ કે ફેટ વધારવા માટે શું કરવું જોઈએ એ વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું। ઘણા બધા એવા પશુપાલન મિત્રો કહેતા હોય છે કે અમે પ્રયોગ કર્યો તો અમારા પશુની દૂધની માત્રા વધી, પણ ફેટની માત્રા જેટલી હતી તેટલી રહી, તે ફેટની માત્રા વધતી નથી। તો ઘણા બધા પશુપાલન મિત્રોના એવા પ્રશ્નો હતા કે દૂધ વધ્યું પણ ફેટ વધતા નથી। તો ફેટ વધારવા માટે મિત્રો શું કરવું જોઈએ એ વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ। આ એક જ વિડીયો તમે લાસ્ટ સુધી દેખતા રહો અને છેલ્લે સુધી જોડાયેલા રહો। ચાલો તમે આપણે મિત્રો સંપૂર્ણ માહિતી મેળવીશું આ એક જ વિડીયોમાં। ચેનલ પર મિત્રો નવા આવેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આ વિડીયો મિત્રો દુનિયાભરના પશુપાલન મિત્રો સુધી શેર કરો જે ભાઈને ગાય અને ભેંસના દૂધના ફેટ ઓછા આવતા હોય અને ફેટ વધારવા માંગતા હોય તો આ વિડીયો દેખીને તેમના પશુના 1 થી 2 ફેટની અંદર છે તે વધારો કરી શકે। ચાલો તમે વાત કરીએ કઈ કઈ વસ્તુઓ જોઈશે એ વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું। ફેટ વધારવા માટે જો પશુના દૂધના જો ફેટ ના આવતા હોય તો પશુ આપણે મિત્રો કોઈ પણ ફાયદાકારક રહેતું નથી। એટલે મિત્રો જેટલા ફેટ વધારે એટલે દૂધની રકમ વધારે, જેના લીધે આપણે પૈસા ની અંદર પણ વધારો થાય અને આપણે ઘણો બધો નફો વધે। હવે વાત કરીએ તો એ ફેટ વધારવા માટે કઈ કઈ વસ્તુઓની જરૂરિયાત પડશે એ વિશે આપણે વાત કરવાના છીએ। સૌથી પહેલા મિત્રો તમારે દળેલા ચોખા લેવાના રહેશે, પછી મિત્રો છે તે સોયાબીન લેવાના રહેશે, પછી મિત્રો મીઠો લીમડો અને મગફળીની ખલ એટલે કે જે સિંગની ખલ આવે છે એ મિત્રો તમારે લેવાની રહેશે। કેટલી માત્રાની અંદર લેવાના રહેશે એ વિશે આપણે વાત કરીએ તો 100 ગ્રામ જેટલા મિત્રો તમારે છે તે દળેલા ચોખા, એકદમ મિત્રો દળેલા લોટ જેવા ચોખા તમારે લેવાના રહેશે 100 ગ્રામ। પછી મિત્રો 50 ગ્રામ જેટલું મિત્રો તમારે સોયાબીન લેવાનું રહેશે, એ પણ મિત્રો તમારે દળી અને ચોખાની જેમ એકદમ પાવડર કરી લેવાનું રહેશે। પછી મિત્રો 60 થી 80 નંગ એટલે કે 60 થી 80 પાંદડા મીઠા લીમડાના તમારે લેવાના રહેશે। મીઠો લીમડો મિત્રો ઘણા બધા ઘરે મળી પણ જશે। મિત્રો ઘણા બધા પશુપાલન મિત્રો આનો પ્રયોગ કરતા હોય છે પણ એમને ખબર હોતી નથી કે મીઠા લીમડા આપવાથી પણ પશુનું દૂધ વધે। તો મિત્રો આ પ્રયોગ સાચો છે, મેં સફળતા મેળવે છે। મેં મિત્રો આ પ્રયોગ છે તે 10 દિવસ પશુને આપ્યો તો અમારે દૂધની માત્રા તો હતી એટલે ને એટલી રહી, પણ દૂધની સાથે જે મિત્રો ફેટની ટકાવારી હતી તેની અંદર પણ મિત્રો વધારો થઈ ગયો। હવે મિત્રો બીજી વાત કરીએ તો કઈ વસ્તુ છે એ કેટલી માત્રાની અંદર 250 ગ્રામ જેટલી મિત્રો તમારે મગફળીની ખલ લેવાની રહેશે। જે મિત્રો આપણે મગફળીનું તેલ પીલાવીએ છીએ, જે મિત્રો બાકીનો જે ભાગ હોય છે તેલ વગરનો, જે સિંગનો જે ઉપરલા છાલનો એ આવે છે એ મિત્રો તમારે લેવાની રહેશે। કેટલી માત્રાની અંદર એ થઈ ગઈ। હવે મિત્રો કેવી રીતે દેવાનું રહેશે, આ બધી મિત્રો મિશ્રણ કરીને તમારે જે પણ આપણા પશુને ખોણ આપીએ છીએ સાંજે કે સવારે કે દુયા પહેલો કે દુયા પછી, જ્યારે પણ આપણે મિત્રો ખોણ આપીએ છીએ પશુને ત્યારે તેની સાથે આ પશુને આપી દેવું, જેના લીધે પશુ જે આપણે ખોણ આપીએ છીએ જે પાપડી હોય કે સાગરદાણો હોય કે ડુરુક જે આપણે કતર આપતા હોય છે તેની સાથે આપવાથી પશુ જેટલું ચાવશે એટલું મિત્રો દૂધની માત્રા વધશે અને તેની સાથે ફેટની માત્રા છે તે એકદમ મિત્રો તમને વધવા લાગશે। હવે મિત્રો વાત કરીએ તો આ કયા પશુને આપી શકાય, આ મિત્રો બધા પશુને આપી શકો છો। જે પશુને તમે ફેટ વધારવા માંગો છો એ પશુને તમે આપી શકો છો, જેના લીધે તમારા પશુની ફેટની માત્રા વધી જશે। આવા દરરોજના વિડીયો જોવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે, નવા એક ટોપિક સાથે। તો હવે જય જવાન જય કિસાન, વંદે માતરમ, ભારત માતા કી જય।